વાત કરીએ આણંદની, જ્યાં ધર્મજ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને કમળાના રોગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। પીવાના પાણીમાં લીકેજના કારણે આ રોગચાળો વકર્યો છે। અત્યારે કુલ 31 દર્દીઓના સેમ્પલ લેવાયા છે। 13 દર્દીઓનો કમળાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હાલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે જો કે અત્યાર સુધીમાં કુલ અલગ અલગ 15 ટીમો બનાવી છે અને સર્વેની કામગીરી શરૂ કરી છે। ધર્મજ ગામે આરોગ્ય વિભાગની ટીમે અત્યારે સર્વે સતત શરૂ કર્યું છે। ગાંધીનગરથી રેપિડ રિસ્પોન્સ ટીમે પણ બ્લડ અને પાણીના સેમ્પલની તપાસ પણ શરૂ કરી છે। ત્યારે ધર્મજ ગામે કમળાના કેસો છેલ્લા 6-7 દિવસથી આરોગ્યની ટીમોને ધ્યાન પર આવ્યા છે। એના આધારે અમે તાત્કાલિક સર્વેલન્સ અને ક્લોરિનેશન લીકેજ શોધવાનું કામ, પેશન્ટની સ્ક્રીન કરવાનું કામ અને સારવારનું કામ શરૂ કરેલ છે। છેલ્લા ગઈકાલથી અમે CSC ખાતે બાળરોગ નિષ્ણાત અને ફિઝિશિયન ડૉક્ટરને પણ હાજર રાખેલા છે અને 24 કલાક સેવાઓ મળી રહે એની પૂરતી કાળજી રાખી છે। એટલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ફિઝિશિયન અને બાળરોગ નિષ્ણાતની વ્યવસ્થા કરેલી છે અને ત્યાં દાખલ કરવાની પણ પૂરતી વ્યવસ્થા કરેલી છે।